હલો વિદ્યાર્થી મિત્રો. તો આજે તમે જે લેક્ચર જોવાના છો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આજના લેક્ચરમાં અમે એવું તો લખેલું છે હેડિંગમાં 2002 થી લઈને 2020 સુધીના એઆઈપીએમટી થી લઈને નીટ સુધીના અમે લેક્ચર ગુજરાતીમાં પ્રોવાઈડ કરી રહ્યા છીએ. તમે આ જે ચેનલ ઉપર તમે જોઈ શકશો કે કેમિસ્ટ્રીના આપણે એઆઈપીએમટી ના 2000 એમ તો હું કહું ને તો 1998 થી લીધેલા છે, પણ આપણે અહીંયા લખીએ 2002 થી લઈને 2020 સુધીના પ્રશ્નો જે છે જે ચેપ્ટર 1 ના છે તત્વયુગ મિતિ અને જે આપણે મોલ સંકલ્પના ઉપરના જે પ્રશ્નો છે એ બધાનું જ આપણે સોલ્યુશન કરાવીશું અને એમાં ટ્રીક આપીશું કેવી રીતે ફટાફટ જવાબ આવી શકે. અને એકવાર જો આ રિવિઝન કરો તો તમને કોન્ફિડન્સ લેવલ તમારો વધે અને તમને ખ્યાલ આવે કે કેવી રીતના સવાલ પૂછાય છે. ઓકે, આપણે જેઈની પણ સિરીઝ બહાર પાડેલી છે એવી જ રીતે આપણે આની સિરીઝ બહાર પાડી રહ્યા છીએ. તો તમારા બધાનો સાથ સહકાર હોય અને તમે નોલેજ મેળવો અને કેમિસ્ટ્રીમાં સારું ને સારું પરિણામ લાવો એવી આશા. ચલો તો આપણે આગળ વધીએ, પણ એની પહેલાં જો તમે લાઇક સબસ્ક્રાઇબ ના કરેલું હોય ચેનલને તો પહેલાં કરી દો. તમારા મિત્રો સુધી જો શેર નથી કર્યું તો એ લોસ છે. જ્યારે તમે ગ્રુપમાં ડિસ્કશન કરશો આ સવાલોની તમને ખૂબ જ સારો રિસ્પોન્સ મળશે. તમારે પહેલાં કામ કરવું પડશે. ઓકે, ચલો તો આગળ વધીએ. નેક્સ્ટ, હવે વધુ ટાઈમ ના બગાડતા આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ દીકરાઓ. ચલો, પહેલો સવાલ જુઓ. 1989 એઆઈપીએમટીમાં પૂછાણેલો છે દીકરાઓ. ક્યારે પૂછાયેલો છે? 1989માં. જુઓ શું છે પહેલો સવાલ એ હું તમને કહું, ખાસ સમજો તો. પહેલા હાઇલાઇટથી આપણે સવાલને જોઈશું, પછી આપણે આગળ વધશું. 2.8 કેજી ઇથિલિન ના સંપૂર્ણ દહન માટે જરૂરી ઓક્સિજનનું વજન કેટલું હશે? જેઈમાં પણ આ જ રીતના સવાલ હતા, પણ એમાં થોડુંક 2 લેવલ વધારે અપ હતું. અહીં આગળ કેવું છે? 2.8 કેજી ઇથિલિન. હવે તમને પહેલા ઇથિલિનનું ફોર્મ્યુલા હોવું જોઈએ કે એક હાઇડ્રોકાર્બન છે ઇથિલિન. શું ફોર્મ્યુલા થશે કહો તો મને એનું? ઇથિલિનનું ફોર્મ્યુલા જે છે એ શું થશે દીકરાઓ? ખ્યાલ છે તમને? ના ખ્યાલ હોય તો યાદ રાખજો, એ છે C2H4. આ ઇથિલિન થઈ ગયું. હવે એના સંપૂર્ણ દહન માટે એટલે હું એના હારે શું કરીશ? ઓક્સિજન હારે પ્રક્રિયા કરાવીશ અને મને શું મળશે? ગમે તે હાઇડ્રોકાર્બન હોય તમે એનું દહન કરાવો એટલે CO2 વત્તા તમને કોણ મળશે? H2O, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે. ઓકે, એનું સંપૂર્ણ દહન કરી નાખું છો. તો પહેલા આપણે એક સંતુલિત સમીકરણ લખીએ કે C2 છે એટલે અહીંયા 2 કાર્બન લખીશ. હાઇડ્રોજન 4 છે એટલે અહીંયા મારે 2 લખવા પડશે. હવે તમે ઓક્સિજન ગણો, 2 ને 2. હવે નીપજ બાજુ ઓક્સિજન જુઓ, 4 અહીંયા CO2 ના અને 2 પાણીમાંથી, તો ટોટલ આપણને 6. તો અહીંયા મારે 3 વડે ગુણવું પડશે. મતલબ જો આના 1 મોલ હોય, હવે આપણે તો સર વજનમાં વાત કરવાની છે. ઓકે, તો 12 દુ 24 ને 4 28. જો આ 28 કેજી હોય તો એના દહન માટે 3 ગુણ્યા 32 કેજી જેટલો તમારે ઓક્સિજન જોઈએ. તો માટે 2.8 કેજી માટે તમારે કેટલો જોઈએ? આવું કરવાની જરૂર નથી, એમના ખબર પડી જાય. 28 કેટલા થાય છે? જો અહીંયા 96 જેટલા થાય છે. હા કે ના? તો અહીંયા તમારો જવાબ કેટલો આવી જવાનો છે? તો 2.8 એટલે એક જ પોઈન્ટ આગળ ખસેડવાનો છે. તો તમારો જવાબ આવશે 9.6 કેજી O2. આટલું બધું કરવાની જરૂર નથી, સીધી જ ખબર પડી જાય કે 28 હોય તો આ કેટલા જોઈએ? 96. તો આ 2.8 હોય તો આ 9.6 જોઈએ. ઇટ્સ વેરી ઇઝી. તો જોઈએ આપણો જવાબ કેટલો આવે છે અને શું આપણો જવાબ સાચો છે કે ખોટો. અહીંયા તમે જોઈ શકો છો કે આપણો જવાબ જે છે એ કેવો છે દીકરાઓ? એકદમ આપણો જવાબ જે છે એ કેવો છે દીકરાઓ? એકદમ સાચો છે. ચલો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ પર આગળ વધીએ. તો એની અંદર આપણે કેવું કરવાના છીએ તો ખાસ સમજો. ઓકે, સમઘટકો ઉપરથી સવાલ આવેલો છે દીકરાઓ, ખાસ સમજો. તો બોરોનના 2 સ્થાયી સમસ્થાનિક છે, B10 અને B11. તો આવર્ત કોષ્ટકમાં બોરોનનું સરેરાશ તમારે શું શોધવાનું છે દીકરાઓ? પરમાણુય દળ શોધવાનું છે. તમારે સરેરાશ શું શોધવાનું છે દીકરાઓ? પરમાણુય દળ. તો ચલો આપણે જોઈએ પરમાણુય દળ કેવી રીતે લઈ શકીએ. તો બોરોન 10 અને બોરોન 11 છે. ઓકે, એનું સરેરાશ તો એવરેજ કાઢવી હોય તો જુઓ 10 વાળા બોરોન કેટલા ટકા છે? 1.9 લખો, નકર 19% લખો, વાંધો નહીં. અને આ કેટલા છે? બોરોન 11 ગ્રામ એનું વજન છે પર મોલ, અને એવા 81% છે. જો તમારે અંશ સ્વરૂપે લખો તો અહીંયા 1.9 લખી શકો, 0.19 લખી શકો, અને અહીંયા કેટલા લખી શકો? 0.81. પણ મને એવું ના મજા આવે એટલે હું શું કરું? ડિવાઇડેડ કેટલા કરી નાખું? 100. હવે તમે સમજો, આ થઈ જશે 190. આ કેટલા થઈ જવાના છે દીકરાઓ? 190. અને પ્લસ આ કેટલા થવાના છે? 8, 1 અને 9. 8, 9 અને 1 મારા ખ્યાલથી. કારણ કે આ જો 11 વડે જ્યારે બી ગુણીએ ને તો 8 અને 1 તો બંને સરવાળો કેટલો થાય? 9. તો 9 વચ્ચે મૂકી દેવાનો. 8, 9, 1.
આવું અમને એક અમારા સાહેબે શીખવાડેલું, થોડુંક યાદ છે, નહીં તો તમે ગણતરી કરી શકો છો. હવે જો આમાં કેટલો તમારો જવાબ વધે છે તમે જુઓ. તો આનો તમે જવાબ લેવા જશો તો આ 1 9 દુ 18 નો આઠડો વધી પડી 1 8 ને 1 9 ને 1 10. ઓકે, તો તમારો જે જવાબ છે 1081 ના છેદમાં 100 એટલે કેટલો જવાબ આવશે 10.81. નહીં તો સીધું ખબર પડી જાય 890 રાખો અને આને કેટલા રાખો 190 રાખો. ઓકે, સીધો જવાબ આવશે તમારો. આ છે 10.81. તો જેની એવરેજ કેટલી નીકળશે 10.81. યસ 10.8 આપણે સાચો જવાબ લાવ્યા. બહુ જ ઈઝી છે દીકરા, તત્વયોગમિતિ બહુ જ મજા આવે. એક વખત જો ખાલી આમ મજા આવે જો તમે વિચારતા થઈ જાવ તો. 4.4 ગ્રામ CO2 છે, એમાં રહેલા ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી હશે? પાછળ ફિક્સ ડિજિટ આપી દીધો છે 10^23. ફરીથી વાંચો. 4.4 ગ્રામ CO2 માં ઓક્સિજનના પરમાણુ ગોતવાના છે. તો મને ખ્યાલ છે સાહેબ, જો 44 ગ્રામ CO2 હોય ને, કેટલો હોય 44 ગ્રામ CO2 તો કેટલું મળે? એમાં 2 મોલ ઓક્સિજનના પરમાણુ હોય. પરમાણુની વાત છે એટલે અણુ હોત તો 1 મોલ લખે O2. ના ભાઈ એવું નથી યાર, સીધું કામ એને અઠવાડો જ થાય. ઓક્સિજન પરમાણુ 44 ગ્રામ CO2 હોય તેમાં 2 મોલ ઓક્સિજન પરમાણુ હોય. તો ચાલ 4.4 ગ્રામમાં કેટલા હોય? 4.4 ગ્રામ CO2 માં કેટલા હશે? એમાં 0.2 મોલ કોણ હશે? ઓક્સિજનના પરમાણુ. ચલો 0.2 મોલ એટલે કેટલા થાય કહો તો? 0.2 મોલ એટલે 0.2 ગુણ્યા 6.022 ગુણ્યા 10^23 જેટલા પરમાણુ હોય. આપણે 10^23 તો એમ નામ રાખવાનું છે. ચલો આમાં જ મથી લઈએ. 2 ના છેદમાં કેટલા કરી નાખીએ 10. તો આ થઈ જશે, આને 2 વડે ગુણીએ તો 12.044 ભાગ્યા 10 ગુણ્યા 10^23. તો આવશે 1.2044 ગુણ્યા 10^23. બહુ જ ઈઝી છે. આ તો થોડુંક લેન્ધી કરી નાખ્યું, બાકી સમજાવવા માટે કર્યું. બાકી તરત જ ખ્યાલ આવી જાય કે 4.4 ગ્રામમાં કેટલા હોય? 0.2 મોલ. હવે 2 મોલ હોય તો 12.044 ગુણ્યા 10^23 થાય. 0.2 હોય તો 1 પોઈન્ટ ખસાડી લેવાનો હોય. જુઓ શું જવાબ આવે છે અહીંયા આગળ? 1.2 આવશે તો જવાબ. જોઈ લઈએ. યસ, વી ગોટ ધી આન્સર એન્ડ ધ આન્સર ઇઝ 1.2. બહુ જ ઈઝી છે, થોડુંક સમજવાની જરૂર ખરા. ઓકે, અહીંયા આગળ તમે સમજો. દબાણ અને તાપમાનની સમાન પરિસ્થિતિમાં 40 ml ભેજયુક્ત HCl અને અમોનિયાને મિશ્ર કરવામાં આવે તો દબાણ અને તાપમાનની સમાન પરિસ્થિતિમાં તેમનું અંતિમ દબાણ કેટલું હશે? હવે એક સિમ્પલ હું તમને એક વાત કહું. ઓ નો, દબાણ કેમનું શોધું? દબાણ તો સમાન છે. દબાણ અને તાપમાનની સમાન પરિસ્થિતિમાં તેમનું અંતિમ દબાણ કેટલું હશે? અને પાછું જવાબ ml માં છે. સમથિંગ લોચા લોચા લોચા. અહીંયા દબાણ નહીં, કદ આવશે, કદ આવશે. ત્યાં શું લખશો તમે? અંતિમ શું લખી નાખો? ચલો હું તમને સુધારો કરાવું. ચલો સુધારો કરી લો બધા જ. અહીંયા અંતિમ શું લખી નાખો દીકરાઓ? કદ. હવે મને ખ્યાલ છે કે HCl હોય અને જ્યારે તમે એની અમોનિયા સાથે પ્રક્રિયા કરાવો તો આ 2 મોલ થઈને તમને NH4Cl નું ધુમાયમાન વલય તમને કેટલા આપી દેશે? 1 મોલ આપે. તો હવે એવોગાડ્રો નિયમ પ્રમાણે તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં V ચલે છે n. અહીંયા મોલ અડધા થઈ જતા હોય તો કદ પણ અડધું થઈ જાય. તમે કેટલું કદ લીધું છે? 40 ml. તો હવે આ 40 ને આ 40 ભેગા થાય તો 80 નો થાય. યાદ રાખજો, આ 2 મોલ ભેગા થઈને 1 મોલ બનાવે છે. આ 40 ml અને 40 ml ભેગા કરો તો અહીંયા કેટલા ml બનવાના છે? 20 જ ml બનશે. ભૂલ ના કરશો. આમાં વિદ્યાર્થી બહુ જ મામૂ જેવો સવાલ છે, પરંતુ વિદ્યાર્થીઓ આમાં અટવાઈ જાય છે. Yes, we got the answer and the answer is 20 only. Okay, we got the right answer. બહુ ઈઝી છે દીકરાઓ. જો તમને કેમેસ્ટ્રીમાં કેવું હોય કે થોડુંક મગજ ચલાવતા આવડી ગયું ને તો કોઈ ટેન્શન નથી, પણ જો મગજ ના ચાલ્યું તો થોડીક તકલીફ પડી શકવાની છે. તો રેડી રહેજો વ્યવસ્થિત કેમેસ્ટ્રી માટે. એક સવાલ તમે સમજો. AIPMT આપણે 1994 થી સ્ટાર્ટ કર્યું. આજે 1993 નો સવાલ હતો અને 2020 સુધીના તમે આ ચેપ્ટરના બધા કરી નાખો પછી રિવિઝનમાં શું ઘટે બોલો? અહીંયા આગળ તમે સમજો કે અર્થસૂચકોની સંખ્યા ગણવાની છે. જો તમને ગણાવું પણ ખરા, પણ એમ નામ ખબર પડી જાય. અર્થસૂચક જો 20.9 માઇનસ 20.2 અને અહીંયા જે છે એ 1.79 ઇન્ટુ 10⁵ ડિવાઇડેડ બાય 1.37. હવે તમે સમજો. આની બાદબાકી કરીએ તો આમાં શું વધે ખબર? 0 9 પોઈન્ટ 2 માં 2 જાય 0. આમાં અર્થસૂચક સંખ્યા લો, પછી તમે આ ગુણાકારની અર્થસૂચક સંખ્યા લો. ઓકે, આ બધામાં અર્થસૂચક સંખ્યા તમે જોઈ શકો છો 3 છે,
છેલ્લે જવાબ પણ તમારો કેટલો રહેવાનો રહેશે? 3 જ રાખી શકો, એનાથી વધારે ના આવે. ઓકે, અને પહેલા તો તમારે આની શું કરવો પડશે? પહેલા તો અહીંયા બી તમારો અર્થસૂચકાંક કેટલો આવવાનો? 3. આ બંનેમાં જે જવાબ આવે બરાબર છે એ જ તમારો મેઇન રાખી શકો તમે. શું જવાબ આવશે? 3. અર્થસૂચકાંક કેટલા થશે દીકરાઓ? અહીંયા 3 થશે. ચલો, દબાણના એકમ કોના જેવા હોય? દબાણના તો કેટલા એકમ બને, બધા તો કેમ ના કરવા આપણે? ચલો જોઈએ, તમારે શું જોઈએ છે? દબાણનો એકમ. હું તમને એક શોર્ટ એન્ડ સ્વીટ મેથડ કહું. તમારે દબાણનો એકમ જોઈએ છે ને, તો પીવી બરાબર વર્ક, આગે ના ઉર્જા, વર્ક એટલે ઉર્જા. તો પી બરાબર શું થાય કહો તો? વર્ક અપન પીવી બરાબર વર્ક. વર્ક એટલે થાય, આપણે ઉર્જા લઈ લઈએ તો ઉર્જાના છેદમાં કદ, તો એકમ કદે ઉર્જા, એ તમારા દબાણનો એકમ થઈ જશે. શું થઈ જશે દીકરાઓ? એકમ કદે શું થવાનું છે? એકમ કદે ઉર્જા, એ તમારું શું રહેવાનું છે દીકરાઓ? જવાબ રહેશે. ઓકે, યસ, વી ગોટ ધ રાઈટ આન્સર. ચાલો, ચિંતા ના કરો, 1995 પહોંચ્યા છીએ. હજી 5-6 લેક્ચર હજી બનાવવા પડશે, ત્યારે 2020 સુધી કવર થશે. 21% ઓક્સિજન યુક્ત વાયુના 1 લિટરમાં ઓક્સિજનની મોલની સંખ્યા. હવે આદર્શ પરિસ્થિતિ, ચલો આદર્શ પરિસ્થિતિ એટલે મારે એસટીપી જ લેવું પડશે, બાકી તો મારા આનો જવાબ ના નીકળે. એસટીપી મને ખબર છે, જો કોઈ 22.4 લિટર રોકે ને કદ, તો એમાં 1 મોલ હોય. તો અહીંયા તો ખાલી 1 લિટરમાં કેટલા મોલ હશે વિચારો તો? તો 1 લિટરમાં એના મોલ હશે 1/22.4 મોલ. હા કે ના? યસ ઓર નો? પણ એક વાત કહું, આ બધા મોલ ઓક્સિજનના નથી. આના પણ તમારે કેટલા ટકા કાઢવાના છે કહો તો? આના પણ 21% જ છે, 21% જ O2 છે. તો માટે ઓક્સિજનના મોલ બરાબર 21% છે ને, તો 21/100 ગુણ્યા 1/22.4. હવે આપણે સાદુરૂપ આપવું પડે કે નથી આપવું પડે જોઈએ. ઓકે, જવાબમાં બહુ નજીક જવાબ લાગે છે? ના ના, બહુ દૂર જવાબ છે, થઈ જશે સમજો કે. તો હવે આપણે આને કેમ લખી શકીએ? 21/100 છે અને આ 22 છે. જવાબ તમારો કદાચ 0.00 સમથિંગ, મતલબ આ જવાબ આવવાની સંભાવના વધી જાય. યસ, વી ગોટ ધ આન્સર. તમે આનો ભાગાકાર કરો, તમારો જવાબ આ જ આવશે, 0.0093. ઓકે, તો કરવાનું શું હતું? આદર્શ પરિસ્થિતિમાં તમને ખ્યાલ હોવો જોઈએ કે 1 લિટર હોય, 1 લિટર, તો 1 લિટરમાં કેટલા અણુઓ હોય એ તમારે થોડુંક શું કરવું પડે દીકરાઓ? જોવું પડે. ઇઝ ઇટ ક્લિયર? તો આ તમારો શું આવવાનો છે? મસ્તીનો જવાબ તમારી સામે છે. ચલો આગળ વધીએ. હવે તમે સમજો, નીચેના સમીકરણ મુજબ KMnO4 અને ઓક્ઝેલિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે. ચલો સમીકરણ લખી લઈએ. 2MnO4 minus plus 5C2O4 minus 2 plus 16H plus, it gives you a 2Mn plus 2 plus 10CO2 અને plus 8H2O. તો આનું આપણે ખ્યાલ છે, આપણે જે પ્રમાણે થિયરીમાં જોયું છે, M1 V1 ના છેદમાં 2 બરાબર M2 V2 ના છેદમાં શું આવશે? 5. મારી પાસે જે છોકરા ભણે છે, ઇઝીલી એ લોકો શું કરે છે? શોર્ટકટ મગજમાં ઇમેજિનેશન પાવરથી કામ કરે છે. આશા રાખું તમે પણ એ જ રીતે કામ કરો. તમે શું કરો? M1 V1 ના છેદમાં 2 બરાબર M2 V2 ના છેદમાં 5 લખો. હવે સમજો, અહીંયા 20 ml 0.1 મોલર કોણ છે? 20 ml 0.1 મોલર KMnO4 છે. એ કોના બરાબર હોય? એટલે આપણે હવે KMnO4 આપેલું છે, તો આપણે શોધવાનું શું છે એ જોઈ લઈએ. ચલો ઓકે, સામે કોના બરાબર ઓક્ઝેલિક એસિડ હશે ને એ શોધવાનું છે દીકરાઓ. કોના બરાબર કોણ હોય દીકરાઓ? ઓક્ઝેલિક એસિડ હોય એ શોધવાનું છે. તમે સમજો, ઓક્ઝેલિક એસિડની જ્યારે વાત કરું તો એ H2C2O4. એમાં એનું કદ અને મોલારિટી બધામાં આપેલા છે. જો તો એક કામ કરું, તો M2 V2 બરાબર 5/2 ગુણ્યા M1 V1 થાય. ચલો 5/2 ગુણ્યા, ચલો M1 કેટલો છે? KMnO4 નું 20 ml છે, 0.1 મોલર. તો આનો જવાબ તમારો થશે 5. કેમ? જો આ 0.1 છે એટલે 2 થઈ ગયું, 2 કેન્સલ એટલે 5 વધે. તમે થોડુંક વિચારો કે 5 છે, 5, તો આમાંથી કોનો ગુણાકાર 5 થાય? આમાંથી M2 V2 બરાબર 5 લાવવાના છે, તો કયા M2 V2 5 થાય છે? જુઓ કહો.
20 ગુણ્યા 0.5 નહીં, 50 ગુણ્યા 0.1. યસ, 50 ગુણ્યા 0.1 એટલે 5 જ જવાબ આવે. તો જવાબ તમારો કયો ફાઇનલ થઈ જશે દીકરાઓ? કહો તો બોમ્બે વિલ બી યોર ફાઇનલ આન્સર. યસ, વી ગોટ ધી આન્સર. બોમ્બે આપણો જે છે ફાઇનલ આન્સર આવશે દીકરાઓ. યસ ઓર નો? ક્લિયર? ચલો આગળ વધીએ. તો ત્રણ સંખ્યાઓ છે, સમજો કઈ કઈ ત્રણ સંખ્યાઓ છે સમજો તો તમે. 161, 0.161 અને 0.0161. આમાં અર્થસૂચક અંક ગણવાના છે. ઇટ્સ વેરી ઇઝી. આના જુઓ તમે 161. ઓ ભાઈ આમાં બધા અર્થસૂચક જ છે. એમ તો અનંત કહી શકીએ, અત્યારે 161 જે છે કોઈ વસ્તુ ને એવું કઈ આપેલું નથી, એટલે એને કેટલા કહેવા પડશે? એમાં અર્થસૂચક અંક 3 છે. પોઈન્ટ પછીના બધા જ ઝીરો, મતલબ પોઈન્ટ પછી બધી અર્થસૂચક સંખ્યા ગણાય ગણાય ને ગણાય જ લ્યા. પોઈન્ટ આગળના ઝીરો ના ગણાય. તો અહીંયા આગળ તમે સમજો તો આ પણ તમે જોવા જાવ તો પોઈન્ટ પછી જે છે, પરંતુ કેવું છે ડિજિટ પછી નથી, અંક પહેલા છે, તો એ આપણે નહીં ગણીએ. આનો પણ જવાબ 3 જ આવશે. તો આપણો જવાબ આવે કે બધામાં જ 3 3 3 અર્થસૂચક અંક રહેલા છે. ઓકે, ચાલો હવે એના પછીની વાત કરીએ તો 3 3 3. હવે હિમોગ્લોબિન તમે સમજો આખી વસ્તુ તો કેવી રીતનું થશે. હિમોગ્લોબિનમાં 0.33 કોણ ધરાવે છે? Fe ધરાવે છે. ઓકે, મતલબ જો હું 100 ગ્રામ હિમોગ્લોબિન લઉં, જો હું 100 ગ્રામ હિમોગ્લોબિન લઉં તો એની અંદર 0.334 ગ્રામ કોણ હશે? 0.334 ગ્રામ કોણ હશે? Fe હશે. હા કે ના? યસ ઓર નો? તો હિમોગ્લોબિનનું આણ્વીય દળ તમે સમજો કે હિમોગ્લોબિનનો એક અણુ લો અથવા એક અણુ લઈએ, ચલો તો એનું વજન 1 મોલ લઈએ, તેનું વજન કેટલું થાય? 67,200 ગ્રામ છે. હવે મને ખબર છે કે 100 ગ્રામે કેટલા હોય? 0.334. તો 67,200 એ કેટલા હોય? તો કે 67,200 એ કેટલા? તો કે 67,200 ગુણ્યા 0.334 અને ભાગ્યા કેટલા કરીએ આપણે? 100. શું જવાબ આવે છે જોઈ લઈએ આપણે. ઓકે, હવે આનો તમારે ગણતરી કરો તો નજીક નજીક લઈને પણ કરી શકો. ઓકે, અને એમ પણ જો તમને ખ્યાલ આવી જાય તો એનો જે જવાબ જે છે કેટલો છે? 224.448. કેટલો છે? 224.448 ગ્રામ Fe છે. ઓકે, આટલા Fe હોય. અરે ભાઈ તને વજન નથી કીધું, એક અણુમાં આયનના પરમાણુ, તો આટલા ગ્રામ વજન હોય, એક અણુમાં આટલા ગ્રામ હોય, આ 1 મોલ હોય, તો આને મારે શું કરવું પડે? તો આને અણુઓની સંખ્યા મળે. તો અણુઓની સંખ્યા માટે જો સમજો કે જો આટલા ગ્રામ હિમોગ્લોબિન લો તો આટલા ગ્રામ Fe છે, પણ આટલા ગ્રામ Fe એટલે કેટલા પરમાણુ? જો 56 ગ્રામ Fe હોય ને તો એક પરમાણુ થાય, તો 224.48 કેટલા ગ્રામ Fe થાય? તો 224.48 ભાગ્યા કેટલા આવશે? 56. તમારો જવાબ કેટલો આવશે? 4. શું જવાબ મળશે તમને કહો તો? 4. યસ, વી ગોટ ધ રાઈટ આન્સર. થોડોક આવો સવાલ છે ને એકવાર જેઈમાં બી પૂછાયેલો છે અને હજી પૂછાય બી છે આવા. ક્યારેક સલ્ફર પૂછી નાખે, કોઈ અલગ પોલિમર પૂછી નાખે. ઓકે, પોલિમર પૂછી નાખે. વસ્તુ શું છે, જો તમારે પ્રેક્ટિસ કરવી હોય, જો તમારે આ ચેપ્ટરને મસ્ત નીટ માટે તૈયાર કરવું હોય, તો હું તમને બીજા 10 ક્વેશ્ચન આપું છું જે હું નેક્સ્ટ લેક્ચરમાં ચલાવીશ. તો હું એવી આશા રાખું કે તમે આને પહેલા વિડીયો પોઝ કરજો, એ 10 MCQ સોલ્વ કરવાની ટ્રાય કરો. તમે ટ્રાય કરો, તમારું મગજ ચલાવો, પછી એમાં જે તકલીફ હોય એ હું તમને કરાવીશ, એ સોલ્વ કરાવીશ, તમને શોર્ટકટ આપીશ, તો તમને તરત જ ખ્યાલ આવી જશે કે ભાઈ કેવી રીતે જે છે સરળતાથી કેમિસ્ટ્રીના MCQ સોલ્વ કરે. ઘણા વિદ્યાર્થીઓને એક જ પ્રોબ્લેમ હોય કે સર MCQના બધા ઓપ્શન સરખા લાગે, કયા ઓપ્શન પર ટીક કરીએ? અને અમારા લક પણ એવા, જે ઓપ્શન પર ટીક કરીએ ને એ જ ખોટો નીકળે સાહેબ. પણ એવું નથી. લક સાથે તમારે થોડુંક મહેનત, મને તો એવું લાગે વધારે મહેનત, લક જેવું હોતું નથી મારા ખ્યાલથી. તો જેટલી મહેનત વધારે કરશો, જેટલું વધારે સમજશો, એટલા માર્ક્સ આવશે. ચલો, આ 4 ક્વેશ્ચન તમે લઈ લીધા હશે મારા ખ્યાલથી. ઓકે ઓકે, આગળ વધીએ. બીજા 3 છે ક્વેશ્ચન જે તમારી સ્ક્રીન પર તમને દેખાય છે. ઓકે, અને પાછું આમાં બહુ જ જબરદસ્ત છે, કઠિનતા છે, પાણીની કઠિનતા પણ છે. થોડોક અલગ પહેલા બહુ પૂછાતા હતા. અને આજે આ 10 ક્વેશ્ચન છે. આપણે 2008 સુધી પહોંચ્યા, 2007 8. ઓકે, રેન્ડમલી લીધેલા છે વચ્ચે વચ્ચેથી, ચિંતા ના કરો. આટલા MCQ કરશો તો પણ તમારે ખૂબ જ તમને જે છે સારો એવો આઈડિયા આવશે અને તમારું આ ચેપ્ટર જે છે ક્લિયર થશે. ઓકે,
તો નેક્સ્ટ લેક્ચર માટે બી રેડી, નેક્સ્ટ લેક્ચર માટે મળીએ. ચલો થેન્ક યુ વેરી મચ.